નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર વિરમગામ હાઈવે પર આવેલ ઓળક ગામ નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલ બોલેરો પિકઅપમાં આગ લાગતા દોડધામ મચી। લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાર સહિત નાના મોટા વાહનો સળગી ઉઠવાના બનાવો વધી રહ્યા છે। ત્યારે લખતર તાલુકાના ઓળક ગામ નજીક આવેલ માલિકા ગામના પાટિયા પાસે આજે બપોરે ડાંગરના ગઠ્ઠા ભરેલી એક બોલેરો પિકઅપમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને થોડી ક્ષણોમાં જ ડાંગરના ગઠ્ઠાનો જથ્થો તેમજ બોલેરો ગાડી સળગી ઉઠી હતી। સદનસીબે આગમાં જાનહાનિ ટળી હતી। રામછાપરીથી ડાંગરના ગઠ્ઠા ભરીને ચોટીલા તરફ જતી બોલેરો પિકઅપ ગાડી ઓળક ગામ નજીક પહોંચતા અગમ્ય કારણોસર ડાંગરના ગઠ્ઠામાં આગ લાગતા જોતજોતામાં જ ડાંગરના ગઠ્ઠાનો જથ્થો સળગવા લાગ્યો હતો। જ્યારે બોલેરો સળગતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકો દ્વારા બોલેરો પિકઅપમાં લાગેલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જોકે બોલેરો સહિત બોલેરોમાં ભરેલ ડાંગરના ગઠ્ઠાનો જથ્થો સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો। જ્યારે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગના કારણે કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટેની કામગીરી હાથ ધરી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।